ખેતરમાં ઊભા પાકને જ્યારે પાણીની તાતી જરૂરિયાત છે અને તેવા સમયે સરકારે સિંચાઈનું પાણી નહીં આપવાનો નિર્ણય કરતા ભરૂચના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે અને પાકને બચાવવા માટે ખેડૂતોએ સરકાર પાસે થોડા સમય પાણી આપવા માટે માંગ કરી છે। મુખ્યપ્રધાન નીતિન પટેલના હવે સિંચાઈ માટે પાણી નહીં આપવાના નિવેદનના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। અત્યારે અમે ભરૂચના માજ ગામે પહોંચ્યા છે, ત્યાંના ખેડૂતો ચિંતાતુર છે અને જણાવી રહ્યા છે કે જો સિંચાઈથી પાણી ન મળે તો ખેડૂતોને ખૂબ મોટી અસર પડશે। તો ખેડૂતો પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા આપણે ખેડૂત પાસે પહોંચીએ। શું લાગી રહ્યું છે, જો સિંચાઈ માટે પાણી નહીં મળે તો કેવી પરિસ્થિતિ સર્જાશે? મારી એક નમ્ર અરજ છે આપણા નાયબ સીએમ સાહેબને, જેમણે અત્યારે સિંચાઈમાં પાણી નહીં આપવાના પગલે બહુ જલ્દી એમને સિંચાઈનું પાણી બંધ કરી દીધું છે ખેડૂતોને આપવાનું। પણ હજુ એક મહિનો લંબાતું હોય તો ઘઉંની ખેતી અત્યારે અમારે બિલકુલ ફેલ જાવી છે। ઘાસચારાની ખેતીમાં હજુ કંઈ થયું નથી અને બીજી શેરડીની ખેતીમાં પણ અત્યારમાં સુકારા જેવું ચાલુ થઈ ગયું છે। હજુ જો એકાદ મહિનો લંબાઈ જતું હોય પાણી આપવામાં તો ખેડૂતો માટે સારું રહેશે। એક બાજુ પાક તૈયાર છે અને પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે, શું લાગે શું અસર સર્જાઈ શકે છે? અસરમાં તો એવું છે કે ખાસ કરીને આ વિભાગમાં જે ખેડૂતો ખેતી કરે છે એમાં અત્યારે ઘઉં ઉભેલા છે, ઘઉંની ખેતી, પછી કપાસ છે। અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહેલું છે। આ જે પાકો છે એ પાકોને ખાસ પાણીની આજે જરૂર છે, આ સમયે જરૂર છે અને એવા સમયે ખેડૂત આશા માંડીને બેઠો છે કે મારા ખેતરમાં પાક સારો થાય અને એ આશા એની થગાડી નીવડે છે। આ એલાનથી, આ રજૂઆતથી કે પાણી બંધ કરી દેવામાં આવે તો આજે બેચારો ખેડૂત એ પાયમાલ થઈ જશે, એની ખેતી નિષ્ફળ જશે। આજે જ્યારે આટલી બધી મહેનત કર્યા પછી જ્યારે ખેતરોમાં સારું ઉત્પાદન લેવા ખેડૂતે ખૂબ મહેનત કરીને એની આશા બંધાઈ છે અને જો અચાનક આ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે તો ખરેખર ખેડૂતની દયાજનક સ્થિતિ ઊભી થઈ છે। અહીં આગળ કેટલાક ખેડૂતો એવા છે કે એને માટે આક્રમણ કરેલા છે કે હવે અમારું શું થશે। એક તો ચોમાસું પણ ખૂબ ખરાબ ગયું હતું અને હવે ઉનાળા પહેલા પાણી બંધ થઈ રહ્યું છે, શું લાગે ખેડૂતોની શું માંગ છે? મારી સરકારને નંબર અરજ છે કે 15 દિવસે પાણી આપે ચોમાસા આવતા સુધી તો ખેડૂતનો પાક જીવી શકે। ઘાસચારો દુકાનની પરિસ્થિતિમાં ઘાસચારો જો જાનવરો મળી શકે। ઘઉંની ખેતી રવિ પાક બિલકુલ મોખરાવાળો ફેલ થઈ જવું છે। ખેડૂત દેવાદાર છે અને વધુ દેવાદાર બનશે અને ખેડૂત પાયમાલ થઈ જશે। એને અહીંયાનું નર્મદા નદી અમારા નજીક આવેલું છે, એ પાણી કાઠિયાવાડ અને કચ્છ સુધી પહોંચતું હોય તો ગુજરાત અહીંયા નજીકના ખેડૂતોને પાણી કેમ નહીં, શા માટે નહીં આપવામાં? વહેલી તકે ગુજરાતના ખેડૂતોને પાણી આપવા માટે આપ સાહેબને નમ્ર વિનંતી છે, નહીં તો આંદોલન કરવાની ફરજ પડશે। આ છે માજ ગામના ખેડૂતો જે જણાવી રહ્યા છે ચોમાસુમાં એક તો વરસાદ બરાબર ન પડવાના કારણે તેઓ સમસ્યાનો સામનો કર્યો છે, જ્યારે હવે નહેરમાં પાણી બંધ થતા પડતા ઉપર પાટું પડશે ને જેઓ સરકાર પાસે વધુ એક મહિનો પાણી માટે લંબાવવા આશ રાખીને બેઠા છે। અંકિત મોદી, TV9